હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા ચેનલ ગીત કચ્છી ક્રાફ્ટમાં. આજે આપણે બનાવી છે બાળકો માટેની સુંદર મજાની રમકડાવાળી ઘોડિયાની દોરી, જે તમે જોઈ શકો કેટલી સુંદર લાગે છે. અને આને બનાવવું પણ ખૂબ જ આસાન છે. તમારી પાસે થોડું ઘણું કંઈ ઊન બચ્યું હોય એનાથી પણ તમે આ સુંદર મજાના રમકડા અને એ બધી વસ્તુઓ બનાવી શકો છો. અને પછી આગળ જતા આ દોરી જે છે તમારું બાળક મોટું થાય તો તેનામાંથી તમે આ રમકડા એને કાઢીને રમવા પણ દઈ શકો છો, જેમાં કોઈ પણ જાતની એને પ્રોબ્લેમ થતી નથી. આજે તમે અહીં દોરી જોઈ રહ્યા છો, એ દોરીનો વિડીયો મેં પહેલાં જ મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે, તો તમે ત્યાં જઈને આ દોરી સિંગલ અથવા ડબલ કલરમાં પણ બનાવી શકો છો. બંનેની પ્રોસેસ કહી દીધી છે. તો આપણે આમાં બધી અલગ અલગ વસ્તુ બનાવી લીધી છે. તો આપણે જોઈ લઈએ. આ દોરીમાં સૌપ્રથમ આપણે આ સુંદર મજાનો હૂક બનાવી લીધો છે, જે આપણા ઘોડિયામાં અટેચ થશે. ત્યારબાદ આ સુંદર મજાની 2 કલરની ઘંટી, એનો વિડીયો મેં મારા ચેનલ ઉપર અપલોડ કરી દીધો છે. ત્યારબાદ આપણે આ સુંદર મજાનું સીતાફળ બનાવ્યું છે. ત્યારબાદ આ આપણે સુંદર મજાની લાલ કલરની સ્ટ્રોબેરી બનાવી છે. અને આ પછી આપણે અનાનસ, એટલે 3 આપણે ફ્રૂટનો ઝુમખો રાખ્યું છે. આ બધા રમકડા જે છે ખૂબ જ બનાવવા આસાન છે. આપણે સુંદર મજાનો મોરપંખ બનાવી લીધો. આ જે બધા રમકડા તમે જોઈ શકો છો એ બધા ખૂબ જ ઓછા ઊનમાં અને સુંદર મજાની રીતથી મારા ચેનલ ઉપર તમને શીખવા મળી જશે. આ આપણે સુંદર મજાની ચોકલેટ બનાવી છે 2 કલરની. ત્યારબાદ આપણે આ ડોનટ બનાવ્યું છે. તમે જોઈ શકો કેટલું સુંદર લાગે છે, નાનું એવું ડોનટ. ત્યારબાદ આપણે આ આઈસ્ક્રીમ કોન બનાવ્યું છે. આ બધા નાના નાના એવા રમકડા છે, જેમાં ખૂબ ઓછા ઊનની જરૂર પડી છે અને બસ 15થી 20 મિનિટમાં આરામથી બની જાય એવા છે. ફરી પાછા આપણે આ દોરીમાં એક મોરપંખ અટેચ કરી લીધું છે. ત્યારબાદ ફરીથી આપણે એક ઘંટી રાખી લીધી છે. અને આ આપણે બનાવી છે સુંદર મજાની 2 કલરમાં મછલી બનાવી છે. ત્યારબાદ આપણે આ 2 કલરમાં ઓક્ટોપસ બનાવ્યું છે. તમે જોઈ શકો કેટલું સુંદર લાગે છે. અને આ બધા રમકડા બનાવવા ખૂબ જ આસાન છે. આ આપણે સુંદર મજાની ક્યુટ એવી મધમાખી બનાવી છે. જેવી રીતે મેં આ દોરીનો વિડીયો અપલોડ કરી દીધો છે, એવી રીતે આ બધા જ રમકડા જે છે એના વિડીયો તમને મારા ચેનલ પર મળી જશે. પણ એ માટે તમારે એક કામ કરવું પડશે, તમને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવું પડશે. તમે મારા ચેનલને સબસ્ક્રાઈબ કરશો એટલે હું આ બધા જે છે રમકડા એ બધાના વિડીયો હું મારા ચેનલ ઉપર અપલોડ કરી દઈશ. આ આપણે સુંદર મજાનું લોલીપોપ બનાવ્યું છે 2 કલરનું. તમે જોઈ શકો કેવું સુંદર લાગે છે. આ બધા રમકડાને તમે કિચન તરીકે પણ કેરી કરી શકો છો. આ સુંદર મજાની આપણે 2 કલરની કેન્ડી બનાવી લીધી છે, જે તમે જોઈ શકો કેવા નાના નાના એવા સુંદર રમકડા બન્યા છે આપણા. આ આપણે સુંદર મજાનો ઓરિયો બિસ્કિટ બનાવી લીધો છે. અને આગળ જતાં તમારું બાળક મોટું થાય તો તમે આ ઘોડિયાની દોરીમાંથી આ રમકડા કાઢી અને એને રમવા પણ દઈ શકો છો. અને કદાચ આ દોરીના રમકડા બાળકના મોઢામાં પણ આવી જાય તો એથી પણ એને કાંઈ પણ જાતનું નુકસાન થતું નથી. ત્યારબાદ આપણે આ સુંદર મજાનું બાળકોનું સ્વેટર બનાવ્યું છે, નાનું એવું. તમે જોઈ શકો કેટલું સુંદર લાગે છે નાનું સ્વેટર. 2 થી 3 કલરમાં આપણે આ સ્વેટર બનાવી લીધું છે. અહીં પણ આપણે એક ઘંટી લગાડી લીધી છે. ત્યારબાદ આપણે આ સુંદર મજાનું બેબી ફ્રોક બનાવી લીધું છે 2 કલરમાં. ઘેરદાર સુંદર એવું આપણું બેબીનું ફ્રોક બનાવ્યું છે. બધા જ આ જે રમકડા છે એ તમને મારા ચેનલમાં આગળ જોવા મળી જશે. ત્યારબાદ આપણે આ સુંદર મજાનું બાબા સૂટ બનાવ્યું છે. તમે જોઈ શકો બોಯ್સ માટેનું બાબા સૂટ છે, કેટલું ક્યુટ અને સુંદર લાગે છે. ત્યારબાદ ફરીથી આપણે આ દોરીની અંદર ફરી એક મોરપંખ આપણે અટેચ કરી લીધી છે. ત્યારબાદ આપણે અહીં લાસ્ટમાં ફરી પાછી એક છેલ્લી ઘંટી રાખી લીધી છે. અને અહીં આપણે ચાવીઓનો ઝુમખો બનાવ્યું છે. તમે જોઈ શકો આપણે સુંદર મજાની ચાવીઓ બનાવી લીધી છે. આજે આપણે ચાવીઓનો ઝુમખો બનાવ્યો છે એ જ્યારે આપણે ઘોડિયામાં દોરી અટેચ કરશું ત્યારે આપણે હાથમાં રહેશે, જેનાથી આપણે ઘોડિયાને હિંચકો રાખશું. અને સ્ટાર્ટિંગમાં તમે જે હૂક જોયો એ હૂક આપણે ઘોડિયાની અંદર અટેચ કરીશું. તો અહીં આપણે અલગ અલગ કલરમાં સુંદર મજાનો 5 ચાવીનો ઝુમખો બનાવીને તૈયાર કરી લીધું છે. તો જો તમે પણ આવી બધી વસ્તુ શીખવા માંગતા હો અને આમાં ઇન્ટરેસ્ટ હો તો અત્યારે જે તમે મારો વિડીયો જોઈ રહ્યા છો એની બાજુમાં અહીં કાળા કલરનું એક સબસ્ક્રાઈબનું બટન હશે. બસ તમારે ફક્ત એ બટનને ક્લિક કરી લેવાનો છે, જેથી હું આગળ જતાં આ બધા રમકડાના એના વિડીયોઝ મૂકું તો એનો મેસેજ તમારા ફોનમાં આવે અને તમે ડાયરેક્ટલી તેના પર જઈ અને સેમ ટુ સેમ આવી અથવા તમને ગમતા કોઈ પણ રમકડાની દોરી તમે તમારા હાથે બનાવી શકો છો. આ આપણે આખું સેટ બનાવ્યું છે, જોઈ શકો. આ આપણે એ સેટનું સુંદર મજાના પાંખરા બનાવ્યા છે, જેની અંદર આપણે અલગ અલગ રમકડા અટેચ કર્યા છે. એનો પણ વિડીયો આગળ હું અપલોડ કરી દઈશ.
ત્યારબાદ આપણે સુંદર મજાનું ઝુમર બનાવ્યું છે।